જો ઘણા માણસો કહેતા હોય કે ભાઈ પૈસા પૈસા ન કરો, પૈસા બધુંય નથી. આ વાત 100% સાચી છે. પૈસા કાંઈ ભેગા તો નથી આવવાના, પણ અત્યારે વધારે પડતા પૈસાને જ ઓળખે છે, કોઈ માણસોને ઓળખતું જ નથી. જેની પાસે રૂપિયા છે ને એને બધાય બોલાવે છે, અને જેની પાસે રૂપિયા છે ને એ પાછા બધાય નથી બોલાવતા. હા, હકીકત છે. અને આપણે કહીએ, હું ખુદ એમ કહું કે ભાઈ આટલા બધા પૈસાને શું કરવા, આપણે ખાઈ પી હકી, હરીફરી હકી, ઘરમાં શાંતિ હોય ને એ જ મોટામાં મોટું ધન કહેવાય. હું આવું જ કહેતી હતી. પણ જોવા લાવ, પૈસા હોય ને તો ભગવાન દર્શન દે, નકર ભગવાન દર્શન નથી દેતા. આપણી પાસે રૂપિયા હોય, આપણે 1000 રૂપિયા પૂજારીને દઈ દઈએ ને એટલે એ આપણે ભગવાનના દર્શન કરાવે. અને જો આપણી પાસે પૈસા ન હોય ને તો આપણે લાઈનમાં 2 કલાક ઊભું રહેવું પડે ને 2 દિવસ ઊભું રહેવું પડે. મારો ખુદનો અનુભવ છે કે અમે લંકાના હરિદ્વાર, મથુરા આ બધે ગયા. હવે જો આપણે પૈસા દઈને તો આપણે સરસ દર્શન થાય, અને જો આપણે પૈસા ન દઈને તો લાઈનમાં ઊભું રહેવાનું. એક તો આપણે રિક્ષા કરીને ગયા હોય, અને એટલું બધું મંદિરે આપણે ક્યાં છેક ગયા હોય તો આપણને એમ થાય કે આટલે બધેથી આપણે દર્શન કર્યા વગરના કેમ પાછા આવી. હાલો આપણે લાઈનમાં ઊભા રહે, અને લાઈનમાં ઊભા રહીને એવા ફસાઈ જાય ને, એમાંય નાના છોકરા હોય, નો તમે આગળ જઈ શકો કે નો તમે પાછળ જઈ શકો. અરે લંકાના હરેથી હું ઘણી જગ્યાએ દર્શન કર્યા વગરની પાછી આવી છું. એટલે જો પૈસા હોય ને તો ભગવાને દર્શન દે, નગર પછી લાઈનમાં હેરાન થવાનું રહે. પણ ડૉક્ટરનું કહેવું એવું છે કે જ્યારે માણસનો એન્ડ હાલતો હોય ત્યારે એ યાદ નથી કરતા હોતા કે પોતાની પાસે કેટલું ધન છે, પોતે કેટલો રૂપિયાવાળો છે, કે પોતાના કોઈ સર્ટિફિકેટ નથી માગતો કે ભાઈ મારો અહીંયા 1લો નંબર આવ્યો તો હું આ કામમાં બહુ વ્યવસ્થિત છું. એ એક જ સવાલ કરે, મારા સગા ક્યાં છે. એન્ડના ટાઈમમાં માણસ પોતાનાને જ યાદ કરે છે. અને હકીકત છે પૈસા બધુંય નથી, પણ અત્યારે ખબર નહીં પૈસા જ બધુંય હોય ને એવું લાગે છે.